હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 6:54 થઈ ગયો. આ બાજુ મમ્મી પૂજા કરો, પપ્પાના અવાજે હા નહીં રહ્યા. ગુડ મોર્નિંગ. નમસ્કાર, શુભ સવાર. આ તો પ્લેઝર લઈને મૂકવા જવાનું. પ્લેઝર હું લઈને મૂકવા જશો? ટાયર જુઓ. એવિએટર લઈને તમારે મને મૂકવા આવવું પડશે ને પછી કમર તમને મૂકી જશે ને એવું કરવું પડશે તમારે. તો થોડું થોડું આજ તો ખબર નહીં હવે મને. હા ઓવો હતી જ ના. કાલ હું ચલાવીને આવી ને એટલે હતી જ. જેમ કે ના હોય ને એટલે ખબર પડી જાય. આમ પડું થવાય ને એવું થઈ જાય. ટાયર આમ થઈ જાય, દબાઈ જાય ને એટલે પેલી આમ રોડની પેલી ધારો ને એવું બધું આવે. એનાથી થોડી પૂરાશે. પણ તમે મને મૂકવા તો અમે આવવાના જ છો કે? તો આવવાનું તો પણ હવે 6:55 થઈ ગઈ. હા તે ટી શર્ટ પહેરીને આવી જાઓ કે મૂકી જાઓ મને. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 11:43 થઈ ગયા. આપણે ઓફિસથી આવી ગયા ઘેર આવીને હજી ફ્રેશ થયા નહીં. એ પછી આવી ગયા આપણે અહીંયા રસોડામાં. અહીંયા લોટ ચોળવાનું કામકાજ ચાલી રહ્યું. શું બનાવ્યું? ચોળી બટાકા પલાળ્યા, છોલે પલાળ્યા છે અને ચોળી બટેટાનું શાક બનાવ્યું અને રોટલી. બીજું સલાડ બલાડ કરવાનો આજ કરો. સલાડ આજ તો ખાસા ટાઈમ થઈ ગયો. બરાબર. તો આપણે પછી વંડામાં જે કરવાનું છે રિપેર માટે મૂકવાનું છે. કારણ કે જો ટાયર આખું ટાયર છે, હવા નહીં ટાયરમાં, એટલે એને રિપેરમાં મૂકી દઈએ. બીજી કંઈક થોડી ખરાબી થઈ છે. તો વરસાદ તો પડે પણ બફારો એવો ને એવો જે છે. તડકો પાછો જામ્યો બરાબરનો. વરસાદમાં અહીંયા જો પાણી થોડું ઘણું ભરાઈ ગયું હતું પણ હજી એવું છે એટલે આપણે ફટાફટ પંપ લાવી પેલા ગેરેજ સુધી પહોંચે એટલું હવા ભરી દઈએ. પછીની વાત પછી. તો જમવાનું બાકી છે. જી બેન આવ્યા છે. બેન આવે એટલે આપણે જમવાનું બની જાય ત્યાં સુધી પછી જમી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. તો 1 વાગી ગયો હ. જમવાનું તૈયાર થઈ ગયું હ. ચોળી બટાકા બનાવ્યું, બાજુ સલાડ ને લાડુ ને બધું. હાય બોલો. ચોળી બટાકા. ચોળી બટાકાનું શાક બનાવ્યું. ચમ આટલું બધું બનાવ્યું? ખાવા નહીં મમ્મી. અને સલાડ, રોટલી, દહીં, દાળ, દૂધ, દહીં, છાશ. ચલો ત્રણ ટાઈમ ભૂખ લાગી ગયા. 1 વાગી ગયે. રોજ 1 જ વાગે હો પપ્પા. તો આજે તો 1 વાગે હજુ ચાલુ નહીં કર્યું. ચલો તો 7:15 થયા હ. પપ્પા ઓફિસથી આવ્યા, હું આજે ફાઇનલી ગિફ્ટ લીધી. લઈને આવ્યા પપ્પા. 3 વર્ષ પૂરા કરી અને કાલથી નવી ઓફિસમાં કે તમારું સ્વાગત છે. હે કાલથી પપ્પા જશે લાગણ જ. આ બધાનો આપણા પ્રત્યેનો આ કોઈ ગિફ્ટ કે વસ્તુ નહીં પણ આપણા પ્રત્યેનો આ બધો મારા સ્ટાફ મિત્રોનો પ્રેમ છે. એમની લાગણી હોય. સાલ આપી. સાલો પણ 2-3 સાલો છે. શ્રીફળ સાકર છે. અને અમારા પોસ્ટમેન મિત્રો એમણે ફર્સ્ટ ક્લાસ એક બેગ આપી. સારું તમારા કોમમાં આવી જશે ઓફિસ બેગ છે એટલે જ ને. ઓફિસ બેગ છે. અને મારા યુનિયનના સાથી મિત્રો તરફથી ખોલો. ફાઇનલી આપણે આજે રિલીઝ થઈ ગયા અને કાલથી લાંગણ જ મુકામે આપણે પોસ્ટમાસ્ટરમાં જઈશું. પોસ્ટ માસ્ટરમાં? હા હા. ખોલ દેવાયથી. ચલો
ના ઊભી રે. આવું આટલું મોટું આપ્યું પપ્પા તમને? મમ્મી આ કાઢતી બોક્સ ખેંચી લે. ઊભી રે વયથી ખોલ દો. બહુ જબરજસ્ત શેકી છે તો ખરી. લાય તો હાથથી થોડી થશે મમ્મી. અહીંથી કાપી દે. પહેલાં આડું કાપ એટલે ખુલ્લા. હા બસ આ કાપા. હા ગણપતિ ભગવાન આપ્યા. ગણપતિ દાદાની મૂર્તિ મસ્ત. અને નાખી બસ. જય ગણપતિ ભગવાન. હા ટોપ છે ને મસ્ત. જો મૂકશો ભાઈ ઉપર મૂકી દેવાના. આ 15 ઉપર આવી આવી જ જાય ને. આવી આવી જાય. જાય. તો 8:15 થઈ ગયા. મિક્સ સબ્જી બનાવી. હસી હમણાં કે પછી કે બોલો ને પછી હસી જી પાછી. એવું રાખવાનું હતા. તો એવું જ છે અમારે. આગળ દૂધ ને રોટલી ને શાક. નક્કી તમારે કરવાનું. દવા કોઈ નહીં નક્કી કરું. ચલો તો આપણે ખાઈ લઈએ મસ્ત. આપણી પસંદીદા સબ્જી, મિક્સ સબ્જી, આપણી પસંદગીની સબ્જી. તો આજના વ્લોગની કરી છે એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.